રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 9 વાગ્યા હે. આજે સોમવાર છે, બેનને તો ભણવા જવાનું છે. જો તૈયાર થઈ ગઈ છે. ભાઈ અટાણામાં કંઈક ગામમાં લેવા ગયો હતો. અને રમેશ બાપુ આવ્યા બેઠા છે. અને આપણે મનોજભાઈને ખીચી ખાવી છે, પાપડ બનાવવા એની તૈયારી હાલે બધું. બાપુ આશીર્વાદ દેજો, મારો દીકરો ખૂબ આગળ વધે. હો બાપુ, આશીર્વાદ દેજો, મારો દીકરો ખૂબ આગળ વધે. થઈ ગયા ભાઈ લે 5 વાર આવી ક્યાં 5 વાર આગળ વધે ને મારા બાપ એનો મોઢું કહી મન તો આવ્યો ને બધું બનાવી દઉં કા ભાઈ. પાણીપુરી ને કાલ ફ્રૂટ સલાડ ને આજ પાપડ ને બેન ને આજ ભણવા જવાનું છે. કાલ ઉત્તરાયણ ની રજા છે. ફ્રૂટ સલાડ હા પી લેજે કા ભાઈ, નકર રહે છે નહીં નક્કી નંબરે કા પીવાઈ જાય. હવે સમય પ્રમાણે માણસ અને ઓલું બધું હવે યુગ પ્રમાણે બધું ઊભું તોય નથી ભાઈ થાય બાપ એક અડાઈ દીધ નથી. પણ આપણે નામે મને નંબર દીધા હા લઈ આવો દઈ દો બાપુ લઈ આવો લઈ આવો. ખાલી ગરમ કરો. હજી આમ રૂબરૂ નથી જોયું. કાલ શું બનાવે? કાલ શું બનાવે? હમણાં કઈ વાનગી ચાલુ જ છે. ભાઈ હે હું કહેવાય એક જ દે એ તો હોય ઓલો નથી અમારા ઊભા વીર હા એ બેન હોય છે. હા હા ખીચી બની ગઈ. ખીચી બની ગઈ ભાઈ. કાલના તેલના ડબ્બા ભરાઈને આવ્યા હતા. આજ સીધો તેલનો ઉપયોગ કરી લીધો. પાપડમાં તેલ નથી. કા તેલ થજો ભાઈ તો કાલનો ફ્રૂટ સલાડ પીએ જે મેળ આવે છે વાટકું ભરી દે. હવે થોડો કે તઈ હે કાલે કીધું તું. હા હાલે જાઉં ને ભાઈ વાડીએ આવું ને તારે આજ. હા તારે પણ ખીચડી ખાવાની છે ને તઈ શાકમાં પલાળી બહુ ખાય ભૂકો કરી. મળવા ગયા ને તેથી ભાઈ હાટું પાપડ એવા ઉપાડે ફેંકી બનાવીને લઈ ગયો. ભાઈ એક પાપડ ચાઈ ખોઈ નહીં થાય ખાઈ આજ લઈ જાઓ આજ છે ના ભાગ ખાઈ સાઈડનો મન દેજો આમાં કોર ન થાય ભાઈ. એટલે આખું પાપડ એ તો આપણો રવાણી ને તો થાય. આ તો ઓલો તૈયાર પાટલો હે ને એ ગોળ કેવી રીતે કરે? કીમાં વળી પછી આમ ગોળ કેવી રીતે? તે જોયું નથી આમ હોયથી આમ કાપી. હા હોયથી આમ કાપી લઈએ. એટલે એને કોર કહેવાય, કોર કાઢી કહેવાય. આમાં કોર ના નીકળે. ગોળ બહુ ભાવે. કોર જ મીઠી હોય. અમે પાપડ વણતા બાપુ બેન ને આવી લઈ જાય બાપુ. વેલા આવીને આ ખડા છે ને, એક એક કોર ના લેવાય. એમાં કઠણ થઈ જાય ને પછી મજા આવે ખાવાની. રૂંઢે રૂંઢે મજા આવે નહીં. ના, રોટલી થોડીક વાર પછી. બપોર આવીને ખાવ. બપોરે બધા હોઈ ગયા ને, એટલે રફરમાં જતા ને એક લઈ જઈએ. હા હે ને પાપડ કરાવે હે આવડે ભાઈ. હા એ તો હલવો જ હોય ને. વાવમાં કોણ ઉતરશે? કઈ હાલો 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 અમારે જવું છે વાડીએ. 3 મેં તો ભાઈને કહ્યું મેં કે એક ગાડી લેતા જાય રૂમમાં બધા બેઠા જાય. ના સ્કૂટી આકવી છે. હાલો આપણે બે જવા દે આવીએ. જતા ઉને આવું. ઈને આવું જોતા ગલ્લુ ગલ્લુ ગલ્લુ
એને નથી લઈ જવા આવે ટાઢનું જોતા 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 હા લે 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 આવીને મોજ આવી જાય ભાઈ જોતા 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 હાલો એને આવીને રમાડી હાલો જય વાવે અને હવે આજ કાલતા વાવે એમાં ઉતરો નતો આજે હવે જોઈ કાલ હે ને ધડાના ભરાઈ ગયા હતા પાછા એ ઉઠાડી દીધા હતા ઉતરું હાલો જય અહીંયા હું હકીકત એ જોઈ હાલો અહીંયા જોઈ આવીને હે ને સીધા વાવમાં ઉતરાવે બાપ દીકરો આજે મન્નતભાઈ કે મારે આવવું જોવા હો વાડી જોવાય છે બીજું હે એક ગયા હા તો હારું બાથરૂમ આવે ચાલો હવે પાણી આવે નહીં છે ને ઊંચું રહી ગયું હે બાકી આવો તો હોય જ અહીંયા જરાક જો ફેરફાર દેવું આવ્યું તો હે પાણી આવે હે હવે 70 ફૂટ થવા આવી છે 1-2 ફૂટ ઓછી હોય તો ભલે આપણે માછલી તરી માછલી પાણી રીજ હોય આવે છે બીજી તરી અહીંયા આવી હતી એ પાણી તો એમનું વયું જ આવે છે બધું આ પાણી બધું એ જ છે કેવું આવે લાગે ભાઈ વાવ મજા આવે ટોટા ફૂટે તો બહાર આવે બધા નીકળી જવાનું હે હોલ કરી ટોટા ભરી પછી વાયરથી બધાને જોડી પછી બહાર ભરી જવાનું ત્યાં બેટરી હોય બેટરી ભરીને આમ ચાપ ગમે ધડામ અહીંથી બહાર આવે બારો આટલો ઊંચો હા બારા ઉડાડે પલ્લા બધું પાણી ખસતું થઈ વયું આવે પણ એ ઓલું પાણી ઓલું તરીનું હોય દિવાલ પર વયું આવે બીજું આપણે જે નવું પાણી કંઈ નથી આવ્યું ઓલું જે આવ્યું તો ચાલુ છે હવે હું પૂરી થવા હે ફૂટ કેવી રીતે ગણો પટ્ટી હોય છે માપવાની ઈ ના જો કેટલી થઈ ગઈ 12 ગયા યોરી 12 થઈ ગયો ને હા એક બાજુ આ બાજુ આ ઘુમરો માપે હે રેડી જો જો તમારે જો જો રેડી રેડી ને હાલો ખેંચી નાખો ના ના એ તો ખોટું કરવા પટ્ટી થી વેવા આયો ડોલ ચાટે એક ભાઈ નો કમેન્ટ હતો કે ભાઈ તમારે ઘુમરો 11 ભાઈ જો આપણે આગળ માઈપો 12 થી વધારે છે હો 12 ને 12.5 છે એવું હે હા 12 થી વધારે હા ઓ એ ચાકી મે છે આવો એ હવે પણ આ ડોલા આવી ગઈ એટલે પેટમાં બહાર કાઢો એમાં હલવાઈ રહી છે આ તૂટી જશે આમ 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 કર ચાલો આ ખેંચો આવી ગયા ખેંચો ખેંચો કાઢ લ્યો પેલા બસ હવે આવવા દ્યો રેડી હાલો જો જો જોઈ લ્યો હા રેડી ઓડું ઓડું કાંઈ નથી બેડા હતા એક હતા હા ખાતી રાખો ખેંચી લ્યો હાલો હવે અમારે જોવાઈ ગયું બાપુ જાઓ ને ભાઈ હવે હાલો દાદા ને આવવાના જો બાપુ 3 જણા તો હાલે ને હા ભાઈ જઈ દાદા ને આવવાના કમોન ડોલ જવા દો દોડશું જાવ તો આજે આવવા દે હાલો. દાદા આવી જાવ દે અમે વયા જાય તો દાદા આવી જાય એમ આ રોજા માટે દાદા તમે ઉલામ લીધો હાલો એમ કરો લીલો
ના એમાં થોડું બેહાય વજન કેવડો થઈ જાય કેટલો ભાર ખમો આટલો જો ને ઘૂમરી દે જાય ફરે આટી હોય ને હાલો અમે હે ને વાડિયાથી વાવમાં ગયા હતા ઉતર્યા હતા જોયું હતું ને આવ્યા સીધા ગામમાં શું છે એને તો છૂટવું જોઈ દઈએ એ વાર છે જાણવા અમારે કામ છે પછી નિરાતે અને હે ને હું મન્નત આવ્યા હતા ગામમાં અને ગામમાં આવ્યા હતા હાંગડી લેવા જારી આ હાંગડી છે ને 10 ફૂટની છે આપણે નિયાર કરવાની એટલે આપણે વાવ છે ને પૂરી થવા આવી છે પૂરી આમ તો જો કે થઈ ગઈ અડધી ફૂટ જેવી માપી હતી ને ઓછી છે 70માં અને ઘૂમરો આપણે 12નો છે પણ આમ જોઈને તો ઘૂમરો 12.5 ક્યાંક 13 માથે છે વચમાં વધારે પકતી છે ક્યાંક પોચું હોય ને એ વધારે પકતી થઈ ગયું એટલે ઘૂમરાનું નક્કી ના હોય પણ બધો હરેરા 12.5 જેવો તો છે જ આપણે દીધો તો 12નો અડધી ફૂટ ઘાસની પકતી છે અને હાંગડી એવા હાટું લઈ જાય આપણે 70 પૂરી થઈ ગઈ છે એટલે 10 ફૂટની આખી એટલે હેઠું 10 ફૂટ તર જોવાઈ જાય ટૂંકમાં આપણે પાણી જે આવ્યું હતું ને માથે અહીંયા ફૂટ્યું હતું ને ત્યાંથી પાણી એમનેમ છે કાયમ થાય 15 બેરલ જેવું અને બાકી હવે એમનેમ પાણો વયો જાય એટલે આપણે હાંગડી હાકેલી તો 10 ફૂટ જોવાય છે એમાં કંઈ ફેરફાર થાય તો આપણે આગળ જવાનું છે ને પછી વાવ આપણે પૂરી થવા આવી છે એટલે આ હાંગડી લેવા આવ્યા હતા અમે આ લેવા હે ભાઈથી ખંભે લઈ લે હાલો હવે છે ને આપણે આ 10 ફૂટની હાંગડી છે એ આખવાની છે એટલે આપણે એ સુધીનું તર જોવાઈ જાય એમાં કંઈ ફેરફાર આવીએ તો આપણે વિચારીએ હા ભાઈ ઊંધાના 3:30 વાગ્યા છે અને બપોર મોર વાવે ગયા હતા તો તમે આગળ વિડીયો જોયો હે વાવમાં ઉતરાણ પછી હાંગડી લેવા આવ્યા ને આપણે હાંગડી 10 ફૂટ હાકી એમાં જાજો ફેરફાર કંઈ આવ્યો નહીં હતું ને એવું વયું જાય છે 80 ફૂટ સુધી આપણે તર જોવાઈ ગયું એટલે હવે એમાં આગળ ક્યાંય જવાનું છે ને વાવ આપણે આજ પૂરી થઈ ગઈ છે હવે બધું હકેલ લેવાનું છે અને પાણી જે ઓલું પહેલાં આવ્યું તો આપણે ઈચ્છે એ પાણી એમને વયું જાય છે જોઈએ હવે એમાં છે ને હિયાયડા ને એ કંઈક હાંકવું જોઈએ અને તમારે કોઈ પણ હિયાયડો હોય આપણે દેશી જે ઓલો રેકડીથી હાંકતા નહીં બોરવેલ નહીં હો આડી બોરવેલ નહીં બોરવેલ અમારે ભાદરે હાંકે બોરવેલ નહીં પણ આડો હિયાયડો હોય ને તો જરા કોમેન્ટમાં કહેજો અને નંબર નાખી દેજો એના કોઈ પાસે હોય તો હિયાયડાનો વિચાર છે હિયાયડો હકવાનો બાકી તરીનું પાણી છે એ તો એમને વયું આવે છે ને વાવ હવે પૂરી કમ્પ્લીટ વાવનું કામ હાંગડી આપણે જોવાઈ ગયું 10 ફૂટ હાંકીને એમાં કંઈ ઝાઝો ફેરફાર છે ને એટલે હવે આપણે આગળ જવાનું છે ને ને આમે અમારા તરમાં છે ને ટૂંકમાં જે પાણી 50, 60 ને 70 ફૂટ સુધી વધીને પછી બહુ ઊંડા જવામાં પછી દરિયો હારિયો અહીંયા જ છે અહીં 90 ફૂટ 90 આડે ગાડે જાવ ને એટલે એ માવતર આવી જ જાય ખારું એટલે પછી ઝાઝો ઊંડું જવામાં કંઈ હારાવાટ છે ને આપણે 70 હતી ને એ પૂરી થઈ ગઈ એટલે વાવનું કામ આપણે પૂરું થઈ ગયું બપોરે કમ્પ્લીટ ચોખ્ખી કરી લીધી ને પછી હાંગડી હાંકીને કે આપણે હતો કદાચ એમ કંઈ ફેરફાર થાય ને તો જવાનું રહે બાકી નકર જવાનું હતું જ નહીં હવે એમાં બાંધવાનું ને એ આગળ પછી બીજું કામ કોઈ હિયાયડો હાંકવાનું ને એ હાલી અટાણે તો નહીં આંકણી તા હવે આગળ કેમ ગોઠવા એ આગળ તમને વિડીયોમાં કહેવું ચા પાણી બને હે ચા પીવો હવે ચાનો ટાઈમ થયો હોય અને મન્નતભાઈને અહીંયા પતંગ ચગાવવાનું હાલે હે ચગાવીને ચડાવી મૂક્યો જો થોડો દેખાય હે બાંધી મૂક્યો હે હે સવાર સુધી કેમ રહેવા દેતી તો ઉડ્યો રે એટલે પવન તો હોય ભાઈ ભારે સ્થિર બહુ ઉડે ભાઈ એ સ્થિર બહુ ઉડે હે ને જરાય લોચી નથી મારતા જતા મસ્ત ઉડે બપોર પવન બહુ હતો ને હાલો બેન લઈ આવી છે થોડો અડાડી આખી ભરી દીધી હા કાઢવાનો નબળો નથી થોડો પીવાય કાંઈ મતલબ ચા બનાવે હમણાં હે ને વાવનું કામ આલે ને તે દીના ઓલા બસ શાહ દૂધ લેવા આવે લગભગ આવી હવે અડધી કલાક પછી મારા ફેર આવીએ ચા પીએ કંઈક મોડા આવે તો મોડો પીએ જે બોર ગોતી એવી બે છેલ્લા હે બોર થઈ ગયા ને હવે તાતા જામફળ થઈ જાય બોર થઈ ગયા ને તો જામફળ થઈ જાય હે હાલો હવે હું ચા પી લઉં હાલો અમે વ્યારા કરી લીધા ને ભાઈ
બાજરી ખાવ તો કેટલું ખાધું કેટલું ખાય મારે પૂછો. સ્વેટર મારો પહેર્યો રોટલો લઈ લે હાલો હવે. રોટલો લઈ લે આપણે ખાઈ લીધો ગલ્લુને ખવડાવી આવી એના પહેલા જ એને વહેલો હે ને એના રૂમમાં સુરાવી દેવાના. રૂમે ખવડાવી ને ટાઢ હતી હા આ બાપુની છે ને લાલ એવી જ તારા બાપની બધા કાલ લઈ આવજે. છાશ લઈ જાવજો હવે હલો ફેર હો એટલો થઈ એવી નીંદર આવશે ને એટલે ખાઈ લઈને માથે છા થોડીક હો સવારે બધી ચુકારો ના કરો. બસ 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 બસ. સવારે કુકું થાય ને તે ઉઠે પરખું બાંધ્યો માં જાય જ ને તું ઘેર બધો યાદ બાંધી દીધું બાંધી દીધું. તો ટાઢ હતી ને તે. હાલો હવે એને છે ને ખવડાવી આવે ટાઢ હતી ને તે વેલેરું છે ને એને અહીંયા રૂમ બનાવેલ છે ને ત્યાં જ મૂકી દઉં શાહ વળી રાખજે ભાઈ શાહ તો ઉમાં આવે હજી મેં તો ત્રીજું તો અહીંયા ધ્રુજે નહીં બટકો એક કોકો દેજે તો ખાય ઠીંકો ઠીંકો હા ઓડો હા હા આવડો દે જતો જતો તણા છે ત્યાં ભૂખું છું જોઈ ધીરે 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 હા આંગળામાં બટકા ભર લ્યા એ ધીરે 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 ચાલ ચાવી લેવા દે બધો ખાઈ જાય ને પછી શાહ દેવી છે